દર્શક મિત્રો, નવજીવનના વેધર અપડેટ સાથે હું છું ફૈઝાન। જે ડીપ ડિપ્રેશનની સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય બની હતી તે આજે સવાર સુધીમાં ગુજરાતમાં એન્ટ્રી મારી લેશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલે ખૂબ જ ભયાવહ સ્થિતિ નિર્માણ થઈ શકે છે ને વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળી રહ્યું છે કે મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે તે આ આફતની ચપેટમાં આવી શકે છે ને આ પરિસ્થિતિના સંદર્ભમાં આપણે વિન્ડી મેપના માધ્યમથી સમજીએ કે આજે જે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારે આગામી 48 કલાક કયા જિલ્લાઓ માટે ભારે છે, અતિ ભારે છે ને સંકટ સમાન છે તે। દર્શક મિત્ર, નવજીવનના વેધર અપડેટ સાથે હું છું ફૈઝાન। વાત કરીએ તો જે રીતે હવામાન નિષ્ણાંતો હવામાન વિભાગ દ્વારા ચોંકાવનારી ડરામણી આગાહી કરવામાં આવી છે। આગામી જે 31 તારીખ પછીનો જે દિવસ છે તેમાં અલગ અલગ જિલ્લાઓ માટે 48 કલાક ખૂબ ભારે માનવામાં આવી રહ્યા છે। ત્યારે આપણે આજની 31 તારીખની વાત કરીએ તો હાલ જે ડિપ્રેશન સિસ્ટમ છે તે ડિપ્રેશનમાં ફેરવાઈ છે અને તેની અસર હવે વર્તવાની શરૂઆત થઈ ચૂકી છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં વડોદરા, ખેડા, નડિયાદ અને અમદાવાદના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી શકે છે 10 વાગ્યાની આસપાસની શક્યતાની વાત કરીએ। ત્યાર પછી વિરમગામ બાજુ વરસાદી માહોલ છે તે આપણને જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, ધોલેરા, બોટાદ, ભાવનગરના કેટલાક તાલુકાઓમાં વરસાદ પડતો દેખાઈ રહ્યો છે। ખંભાત જે વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ સ્થિતિ નિર્માણ પામ્યું છે। ત્યાર પછી દક્ષિણ ગુજરાત તરફ નજર કરી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને વાપી ત્યાં પણ વરસાદનો આજે નવો રાઉન્ડ આવ્યો છે। 31 તારીખથી 4 ઓગસ્ટ સુધીનો તે ભૂક્કા કાઢશે તે પ્રકારની સ્થિતિ છે। આદિવાસી વિસ્તારની વાત કરીએ તો નર્મદા જિલ્લો હોય, તાપી જિલ્લો હોય, છોટાઉદેપુરનો વ્યારા જિલ્લો હોય, પંચમહાલ જિલ્લો, ત્યાં પણ ભારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે। ડાંગ જિલ્લામાં આહવામાં ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ છે તે આપણને નિર્માણ પામી હોય એવું દેખાઈ રહ્યું છે। હવે આપણે બપોરે કેવો માહોલ રહેવાનો 4 વાગ્યાની આસપાસ તે જોઈ લઈએ તો 4 વાગ્યાની આસપાસની સ્થિતિમાં જો વાત કરીએ તો હવે આ સિસ્ટમ થોડી ખસીને આવી ચૂકી છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત બાજુ વધારે સક્રિય થઈ છે। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર ને નડિયાદ સહિતના જે વિસ્તારો, વડોદરા, ત્યાં ભારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુરમાં બોડેલી, ગોધરા ને જે મહીસાગરનો ભાગ છે કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યાર પછી નર્મદા જિલ્લામાં જોઈએ ત્યાં પણ ભારે વરસાદની સ્થિતિ નિર્માણ થઈ છે। ભાવનગરમાં મહુવા, પાલીતાણાના જે વિસ્તારો છે ગ્રામ્ય ત્યાં ભારે વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠાના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે ને પાટણ, મહેસાણા, થરાદમાં પણ વરસાદ પડી શકે, સામાન્યથી હળવો વરસાદ પડી શકે તેવી શક્યતા છે। આ 4 વાગ્યાની આસપાસની આપણે વાત કરી છે। હવે આપણે થોડુંક રાત્રિનો જે સમયગાળો છે એના તરફ થોડી નજર કરી લઈએ તો રાત્રે 9 વાગ્યાની આસપાસ કેવો માહોલ રહેવાનો છે। તો રાત્રે 9 વાગ્યાની આસપાસ મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર જેવા જે વિસ્તારો છે ત્યાં ચિંતાના સમાચાર છે, ત્યાં ભારે વરસાદ છે। મહેસાણા બાજુની ઉત્તર ગુજરાતની તો 8 વાગ્યાની આસપાસ મહેસાણામાં પણ અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। પાટણ જિલ્લામાં પણ ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વડોદરાની વાત કરીએ તો ત્યાં સ્થિતિ ખૂબ ખતરનાક બનતી દેખાઈ રહી છે। છોટાઉદેપુરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। નર્મદા જિલ્લામાં રાજપીપળામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ડેડિયાપાડામાં આસપાસના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની સ્થિતિ નિર્માણ થઈ છે। એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને આદિવાસી પટ્ટો અને મધ્ય ગુજરાતમાં જે સિસ્ટમ છે વરસાદી છે તે ખૂબ સક્રિય બની છે ને તેના જ પરિણામે આકાશી આફત છે તે જોવા મળી રહી છે। એટલે ચિંતાજનક આગાહી છે તે માનવામાં આવી રહી છે। એટલે લોકોને, પ્રશાસને પણ કારણ વગર ઘરથી બહાર ન નીકળવા માટે સૂચનો કર્યા છે અને સાથે જ આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે આ જિલ્લાઓ માટે આગામી 72 કલાક ખૂબ ચિંતાજનક માનવામાં આવી રહ્યા છે। દર્શક મિત્રો, વેધરથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।